નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.2નો પ્રશ્ન નંબર 4, 5 અને 6 જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં પ્રશ્ન નંબર 4 આપેલો છે. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો જુઓ, બુક સ્ટોલ હતી. બુક સ્ટોલમાં પ્રથમ સપ્તાહમાં પહેલા અઠવાડિયામાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને બીજા અઠવાડિયામાં બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા. તો શું પૂછ્યું છે કે 2 અઠવાડિયાના મળીને કુલ કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વધારે વેચાણ હતું અને કેટલું હતું? તો આમાં જુઓ, 2 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે કે 2 અઠવાડિયા મળીને કુલ કેટલું વેચાણ થયું. પહેલાં આપણે શોધવાનું કે કુલ કેટલું વેચાણ થયું, અને પછી શોધવાનું છે કયા અઠવાડિયામાં વધારે વેચાણ થયું અને કેટલું વધારે વેચાણ થયું. તો સૌથી પહેલાં શોધીએ કે 2 અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું, કે આ પહેલા અઠવાડિયામાં જેટલું વેચાણ થયું, બીજા અઠવાડિયામાં, એટલે 2 મળીને કુલ કેટલું વેચાણ થયું. તો આપણે શું કરશું? સરવાળો કરશું. તો એ સૌથી પહેલાં લખીએ કુલ વેચાણ આપણે શોધવું છે, તે માટે કુલ વેચાણ માટે પ્રથમ સપ્તાહ એટલે પહેલા અઠવાડિયામાં કુલ કેટલા વેચાતા? 2,85,891. એવી જ રીતે બીજું સપ્તાહ, તો બીજા સપ્તાહમાં કેટલા વેચાતા? અહીંયા જુઓ, 4,07,68. તો 4,00,0,0 અને 768 આ 0 છે. 4,07,68. આપણે શું કરશું? એનું શોધવા માટે સરવાળો કરશું. 8 ને 1 9, 9 ને 6 કેટલા થશે? 5, વધી પડી 1. 8 ને 1 9, 9 ને 7 થશે 16, વધી પડી 1. હવે 5 ને 1 6, 8માં 0 નાખીએ એટલે 8 જ આવશે, અને 4 ને 2 કેટલા થશે? 6. તો આપણો જવાબ શું આવશે? 6,86,659. 6,86,659. તો આપણે શું લખશું કે બંને સપ્તાહ મળીને કુલ કેટલું થશે? બંને સપ્તાહ મળીને 6,86,659 રૂપિયાનું વેચાણ થયું. હવે બીજી વસ્તુ આપણને શું શોધવામાં આવે? પૂછ્યું છે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું. તો આ 2 માંથી કોનું વેચાણ વધુ છે? 2,85,000. આ પહેલું સપ્તાહ અને બીજું સપ્તાહ, કોનું વધારે છે અને કેટલું વધારે છે? તો કોનું વધારે છે? બીજા સપ્તાહનું. તો અહીં આપણે લખશું કે જૂન મહિનાના બીજા સપ્તાહમાં વેચાણ વધુ થયું. કયા મહિનામાં વેચાણ વધુ? કયા સપ્તાહમાં વેચાણ વધુ થયું? બીજા સપ્તાહમાં. હવે કેટલું થયું એ શોધવા માટે શું કરશું? આપણે બીજા સપ્તાહમાંથી પહેલા સપ્તાહનું બાદ કરશું. બીજા સપ્તાહમાં કેટલું થયું હતું? 4,07,68. એમાંથી પહેલા સપ્તાહનું બાદ કરશું. પહેલા સપ્તાહનું કેટલું હતું? 2,85,891. આપણને 2 પ્રશ્ન પૂછેલા હતા. પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન. આપણે પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો 6,86,659, અને આપણે આ બીજા પ્રશ્નનો જવાબ ગોતીએ છીએ. તો એમાં 8માંથી 1 જશે એટલે 7. 6 ના કેટલા કરશું? 6 માંથી 9 ના જાય એટલે 6 ના આપણે 16 લખશું. અહીંયા 16 કર્યા એટલે 7માંથી 6 1 કાપવો પડે એટલે અહીંયા 6. હવે 6 માંથી 8 નહીં જાય એટલે અહીંયા પણ આપણે 16 કરશું. અહીંયા 16 કર્યા એટલે અહીંથી કટ કરવો પડે, 0 પાસે નથી એટલે અહીંયા આપણે 9 લખશું. અહીંયા પણ એવી જ રીતે 9 લખશું, અને અહીંયા આપણે 9 લખ્યા એટલે અહીંથી આપણે કટ કરવું પડશે એટલે અહીંથી આપણે કેટલા લખશું? 3 લખશું.
હવે 16માંથી 9 જાય તો કેટલા વધે? 7. અને 16માંથી 8 જાય તો કેટલા વધે? 8. પછી છે 9માંથી 5 જાય તો 4 વધે, 9માંથી 8 જાય તો 1 વધે, અને 3માંથી 2 જાય એટલે 1 વધે. તો જવાબ શું આવશે? 1,14,877. તો જૂન મહિનામાં બીજા સપ્તાહમાં કેટલું વધારે થયું પ્રથમ સપ્તાહ કરતાં? 1,14,877. કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો એનો જવાબ તો આપણે લખ્યો કે જૂન સપ્તાહ બીજા સપ્તાહમાં વેચાણ વધુ હતું. હવે કેટલું વધુ હતું? તો આપણે લખશું કે બીજા સપ્તાહમાં 1,14,877 રૂપિયાનું વેચાણ વધુ હતું. તો આપણા ચોથા દાખલાનો જવાબ આવી ગયો. પહેલા પ્રશ્નનો જવાબ આવશે 6,86,659, અને બીજા દાખલાનો જવાબ આવશે 1,14,877. પછી જુઓ પાંચમો દાખલો આપેલો છે 6,2,7,4,3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત લખો. કે આ 5 સંખ્યાનો ઉપયોગ કરીને એક જ વાર કરવાનો છે, કે 6 6 6 6 એવી વારંવાર નથી લખવાનો. એક જ વાર આમાંથી બધા જ અંકનો એકવાર જ ઉપયોગ થવો જોઈએ. એવી રીતે આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે, અને તેના વચ્ચેનો તફાવત એટલે શું? બાદબાકી. આપણે તેના વચ્ચેની બાદબાકી શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે લખીએ કે 6, 2, 7, 4 અને 3ના ઉપયોગથી બનતી મોટી સંખ્યા બરાબર મોટી અથવા તો સૌથી મોટી સંખ્યા બરાબર. સૌથી મોટી કઈ બનશે? સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો શું કરવાનું? પહેલાં સૌથી મોટો અક્ષર લેવાનો. કયો છે? 7. પછી એનાથી નાનો લેવાનો 6, પછી 4, પછી 3 ને 2. તો આ કઈ બની? સૌથી મોટી. એવી જ રીતે સૌથી નાની સંખ્યા બરાબર. એવી જ રીતે સૌથી નાની સંખ્યા બનાવવાની. તો સૌથી નાની સંખ્યા શું બનશે? 2, 3, 4, 6, 7. આમાં નાનેથી મોટું લઈ જવાનું. આનું ઉલટું. આ પહેલી સંખ્યા હતી એના કરતાં ઉલટું. હવે એનો આપણો તફાવત શોધવાનો છે. તફાવત એટલે બાદબાકી. તો બાદબાકી કરીએ. 76,432 ઓછા 23,467 વાત કરીએ તો હવે શું આવશે? અહીંયા 2માંથી 7 ના જાય એટલે 12 થશે. અહીંયા આના કેટલા થશે? 2 થશે. આ 2માંથી પણ 6 નહીં થાય એટલે આના 12 થશે, અને આ 4ના 3 થશે. પછી 3માંથી 4 નહીં જાય એટલે આના 13 થશે, અને આ 6ના કેટલા થશે? 5 થશે. હવે 12માંથી 7 જાય તો કેટલા વધે? 5. 12માં 6 જાય એટલે 6. 13માંથી 4 જાય એટલે કેટલા આવે? 9 આવે. 5માંથી 3 જાય એટલે 2, અને 7માંથી 2 જાય એટલે 5. તો આપણો જવાબ શું આવશે? 52,965. શું આવશે? 52,965. તો આપણે લખશું કે આપેલ અંકોના ઉપયોગથી, આપણને આપેલા ઉપરના અંકો છે, આપેલા અંકોના ઉપયોગથી બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે? 52,965 થાય. કેટલો થશે? 52,965. તો આપણા પાંચમા દાખલાનો જવાબ આવશે 52,965. હવે જોવો તેવી જ રીતે છઠ્ઠો દાખલો આપેલો છે. એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? કે એક દિવસમાં એક મશીન છે એ એક દિવસમાં 2,825 સ્ક્રૂ બનાવે છે. તો જાન્યુઆરી 2006 એટલે જાન્યુઆરીના મહિનામાં કેટલા સ્ક્રૂનું બન્યું હશે? તો પહેલાં આપણે લખશું કે એક દિવસમાં સ્ક્રૂનું
ઉત્પાદન, એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન બરાબર કેટલું થશે? 2825. હવે જાન્યુઆરીમાં પૂછ્યું છે, તો જાન્યુઆરીમાં કેટલા થશે? જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. કેટલા હશે? 31 દિવસો હોય. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો આવશે? 31 દિવસો. 2006 છે, પણ કોઈ પણ વર્ષ હોય એમાં જાન્યુઆરીમાં 31 દિવસ જ આવે. એટલે જાન્યુઆરીમાં 31 દિવસો હોય. આપણે એક દિવસનું આપેલું છે, એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે છે, તો 31 દિવસમાં કેટલા બનાવશે? તો આપણે શું કરશું? 2825 ગુણ્યા 31 કરશું. એક દિવસમાં એટલા બનાવે તો 31 દિવસમાં કેટલા? તો 2825ને આપણે 31 સાથે ગુણાકાર કરીએ એટલે અહીં 3 સાથે પહેલાં આપણે 0 મૂકવાનો, પછી 3 આયરા બધાનો ગુણાકાર કરવાનો. 3 પંચા 15, વધી પડી 1, 3 દુ 6, 6 ને 1 7, 3 અઠ્ઠા 24, 4 વધી પડી 2, 3 દુ 6 ને 2 8. હવે આપણે એક સાથે ગુણા કરતા આવડે. 1 પંચા 5, 1 દુ 2, 1 અઠ્ઠા 8 અને 1 દુ 2, તેને તે જ સંખ્યા આવશે. હવે 5 ને 0 5, 5 ને 2 7, 7 ને 8 15, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 2 7 અને 8 ના 8. તો જવાબ શું આવશે? 87,575. તો આપણે શું લખશું કે જાન્યુઆરી 2006માં કુલ 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 6નો જવાબ આવી જાય છે, અને આપણો પ્રશ્ન નંબર 4, 5, 6નો સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.